સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો। 12 જ્યોતિર્લિંગના દર્શન સાથે ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણીના નિવાસસ્થાને ભક્તોની ભીડ ઉમટી। રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીના નિમિત્તે 12 જ્યોતિર્લિંગનો પૂજન કાર્યક્રમ યોજાયો। આયોજક અરુણાબેન ફરસુભાઈ ગોકલાણી દ્વારા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર 12 જ્યોતિર્લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો। કાર્યક્રમની અંદર મહાશિવરાત્રી પૂજન અને 4 પ્રહરની આરતી અને પૂજન અને 12 જ્યોતિર્લિંગના દર્શન જેવા અને પૂજન અને 12 જ્યોતિર્લિંગના દર્શન કાર્યક્રમ યોજાયા। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા। ખાસ મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને થરા શિવરાત્રી મહિલા મંડળ અને રાધનપુર મહિલા મંડળ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે શ્રીમતી અરુણાબેન ફરસુભાઈ ગોકલાણી પરિવાર દ્વારા રમેશભાઈ મુરજીભાઈ ગોકલાણી વારાહીવાડા અને ફરસુભાઈ મુરજીભાઈ ગોકલાણી વારાહીવાડા જય ગિરનારી પરિવાર તરફથી મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર રાધનપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આજ રોજ મારા મોટા ભાઈ ફરસુભાઈ ગોકલાણીના ત્યાં ચામુંડા સોસાયટીની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ 4 પોરની 4 આરતી અને મહાશિવરાત્રિનો આજે ભવ્ય આયોજન કરેલ છે। તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે। બસ આજે ખૂબ આનંદની વાત છે કે આપણા દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે આજે અમારે ચામુંડા સોસાયટીમાં અમારા આદરણીય ફરસુભાઈ ગોકલાણીનું આમંત્રણ અને રમેશભાઈનું આમંત્રણને માન આપીને અહીંયા આજે જે દેવોના દેવ મહાદેવ શિવરાત્રિની આજે ઉત્સવ ઉજવવાનો છે એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહીંયા એમના આમંત્રણને માન આપીને આવ્યો છું। અને જે 12 જ્યોતિર્લિંગ આપણા છે એવું આજે અહીંયા સુંદર એ પૂજા થવાની છે। એમાં પરિવારો સાથે બહેનો સાથે ખૂબ જ આજે શિવરાત્રિનો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે। એમાં હું પણ સહભાગી થવા ફરસુભાઈના આમંત્રણને માન આપીને આવ્યો છું। તો અને ખૂબ એમને અંતરથી દિલથી એ શુભકામના પાઠવું છું કે મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેકને શુભકામના પાઠવું। અસ્તુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।